અમદાવાદના શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસ પાસેથી મળી આવેલા ગાંજા મામલે ક્રાઇમ બ્રાન્ચે સુરત અને અમદાવાદના ડેટા ભેગા કરી તપાસ શરૂ કરી હતી। તેમણે આ મામલે થાઇલેન્ડ, યુએસ અને કેનેડાથી મોકલાયેલા પાર્સલ કંપનીને તપાસ અંગે લેટર મોકલ્યા। માહિતીના આધારે વધુ તપાસ અંગે ફોરેન એજન્સીઓનો પણ સંપર્ક કરશે। વર્ચ્યુઅલ નંબરની ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ તપાસ કરવામાં આવશે। તો થાઇલેન્ડ, યુએસ અને કેનેડાથી મોકલેલા પાર્સલ કંપનીને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે। વર્ચ્યુઅલ નંબરની ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે માહિતી સામે આવશે। આ અંગે વધુ વાત કરીશું। સમતા વિરેન્દ્રસિંહ ફોનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, અમદાવાદના શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી જે ગાંજો મળી આવ્યો હતો તે મામલે તપાસ થઈ રહી છે, શું અપડેટ છે હાલ? बिल्कुल कि अमदावाद क्राइम ब्रांच द्वारा जो शाहीबाग ની અંદર આવેલું ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી જે ગાંજો મળ્યો હતો તે ગાંજાની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત અને અમદાવાદના જે ડેટા હતા તે સમગ્ર ડેટા એકત્રિત કરવાનું કામગીરી હાથ ધરવામાં આવી છે। તેમજ થાઇલેન્ડ છે, યુએસ છે અને કેનેડા જેવી અલગ અલગ વિદેશમાં પાર્સલ મોકલવામાં આવતા હતા તે તમામ કંપનીના ડેટા એકત્ર કરવાનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી બાજુ જો અન્ય વાત કરવામાં આવે તો આ સમગ્ર ગાંજાને લઈને અલગ અલગ એજન્સીઓ દ્વારા ફોરેન ની અંદર જે પોસ્ટ હોય છે ને તેના દ્વારા ક્યાં ક્યાં પાર્સલ કોને મોકલવામાં આવ્યા હતા, ત્યાંથી કોના દ્વારા રજીસ્ટર કરવામાં આવતું તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી બાજુ વર્ચ્યુઅલ નંબરની જે વાત આવતી હતી તે વર્ચ્યુઅલ નંબરની પણ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરાય છે। પોસ્ટ ઓફિસ ખાતેથી અત્યાર સુધીમાં 3 દેશોમાંથી આવતા પાર્સલ અંગે માહિતી મંગાવવામાં આવી છે। તેની અંદર થાઇલેન્ડ, યુએસ અને કેનેડા છે। હાલ તે અલગ અલગ દેશોમાંથી આ માહિતી એકત્રિત કરવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ હતી તેની અંદર ચર્ચાઈ રહી છે। બીજી બાજુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સુરતની અંદરથી પણ જે એમડી જે પદાર્થ મળી આવ્યા હતા તે તમામ એક જ એડ્રેસ ઉપર એકત્ર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું। એટલે કે અમદાવાદનું અને અમદાવાદ શાહીબાગ હોય કે સુરત હોય તે તમામ જગ્યા ઉપર એક લિંક મળી રહી હોય તેવું હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને લાગી રહ્યું છે। બીજી બાજુ જે વર્ચ્યુઅલ નંબર છે તેની પણ ઊંડાણપૂર્વક હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે ટેડી બિયર હોય ને અલગ અલગ જે વસ્તુઓની અંદર આ ગાંજો મોકલવામાં આવતો હતો તે અગાઉ પણ કોઈ વ્યક્તિઓને મોકલવામાં આવ્યો છે કે નહીં, ફોરેન પોસ્ટ ઓફિસોની પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। અન્વી, જી આભાર માહિતી આપવા માટે।